3 BHK બેરશેલ યુનિટ છે, જે બિલ્ડર કન્ડિશન છે. 951 એનો કાર્પેટ એરિયા છે. હવે આ ફ્લેટની ટૂર હું તમને પછી કરાવું, પણ એ પહેલાં આપણા ફ્લેટની જે સાથે આવે છે ને એ તમે જોઈ લ્યો. અહીંયા આપણા ફ્લેટની બારે છે ને, અહીંયા એક સ્ટોર એરિયા છે. અહીંયા તમે એક મેઇન ડોર કરાવી લેશો ને એટલે આ સ્ટોર આપણામાં ઇન્ક્લુડ થશે. જેમ આ સ્ટોર છે ને સામેના ફ્લેટમાં આવે છે, એ જ રીતે આપણો સ્ટોર અહીંયા થઈ જશે. આ તમે મેઇન ડોરથી અંદર આવો એટલે ઈસ્ટ વેસ્ટ તમારા ફ્લેટની એન્ટ્રી રહેશે. સૌથી પહેલાં લિવિંગ સ્પેસ છે. આ કયો ફ્લેટ છે, શું છે, એ બધું હું તમને લાસ્ટમાં કહીશ. તમે આનો વ્યૂ જોતા જાઓ. આ રાજકોટ સિટી વ્યૂ. હાઈરાઇઝ બિલ્ડિંગમાં જેને રહેવાનો શોખ છે ને, એમ્યુનિટીઝમાં, આ એમના માટે છે. આ લિવિંગ સ્પેસ. અહીંયા તમારા કાઉચનું સેટઅપ થઈ જાય, સામે ટીવી યુનિટ થઈ જાય, અને ત્યાં છે ને તમારો ડાઇનિંગ સ્પેસ થઈ જાય. પણ એ પછી એ પહેલાં તમે આ પહેલો બેડરૂમ જોઈ લો. બધા બેડરૂમમાં તમને વોર્ડરોબની સ્પેસ અલગ આપેલી છે. આમાં તમને સિટિંગ બાલ્કની મળી જશે, જેનો વ્યૂ પણ એ જ રહેશે. અટેચ વોશરૂમ છે, એ પણ તમે જોઈ લો. અપ્રોક્સ તમને 9.5 પોણા 10 ફૂટ જેટલી હાઇટ મળી જશે આમાં. અહીંયા છે ને તમારું એક ડાઇનિંગ સ્પેસ છે, કોમન બેઝિન, અને એની સામે તમારું કિચન છે. સામે સર્વિસ પ્લેટફોર્મ પણ થઈ જશે. બાકી ગેસની લાઈન છે, 24 કલાક પાણીની સગવડતા છે. આ યુટિલિટી એરિયા. ત્યાં પણ છે ને વિન્ડો સેક્શન આપેલું છે, જેથી કરીને વરસાદમાં પાણી અંદર ન આવે. વ્યૂ તમે ખાસ જોતા જાજો. દરેક સાઈડથી બહુ સારો વ્યૂ છે, અને એવરી સાઈડથી આપણો ફ્લેટ ઓપન છે. આ વચ્ચેની જે સ્પેસ છે ને, ત્યાં તમે પૂજા રૂમનું સેટઅપ કરી શકશો, જે 2 બેડરૂમની વચ્ચે આવે છે. આ સેકન્ડ બેડરૂમ, જેમાં તમને સ્ટેન્ડિંગ બાલ્કની છે, એનો પણ તમે વ્યૂ જુઓ. દરેક સાઈડથી આ ફ્લેટનો છે ને તમે વ્યૂ જોતા જશો, દરેક બાલ્કનીમાંથી. આ વ્યૂ તમને આવો જ રહેશે. અહીંયા વોશરૂમ છે અટેચ. આ સોસાયટીમાં નીચે છે ને જીમ, થિયેટર, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન સીટ આઉટ છે, પ્લસ અલોટેડ કાર પાર્કિંગ છે. જે ઓનર છે એમને તો અલોટેડ કાર પાર્કિંગ છે જ, પણ ઘરે છે ને ગેસ્ટ આવતો હોય ત્યારે મેજોરિટી તકલીફ હોય કે પાર્કિંગ ક્યાં કરશે. તો ગેસ્ટ માટે પણ મોસ્ટ વેલકમ, કેમ કે ગેસ્ટનું 2 વ્હીલ 4 વ્હીલ બંને અલોટેડ અહીંયા, અલોટેડ નહીં પણ બંનેનું ગેસ્ટ પાર્કિંગ અંદર જ છે. આ ફૂલી એમ્યુનિટીઝવાળી સોસાયટીમાં, જેમાં ઉપર તમે જોવો છો ને ત્યાં જીમ છે, થિયેટર છે, નીચે આ સિનિયર સિટીઝન ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, અલોટેડ કાર પાર્કિંગ, અને આ સોસાયટી તમે જોઈ લો. આ ફૂલી એમ્યુનિટીઝવાળી આ સોસાયટીમાં તમારે ફ્લેટ લેવો હોય ને તો રિયલ પ્રાઇમમાં મિસ ન કરતા. આ આપણી મેઇન એન્ટ્રી છે, સોસાયટીનું એન્ટ્રી એક્ઝિટ. અહીંયા જોઈ લો, મેઇન અંદર આવો ને એટલે રિયલ પ્રાઇમ એન્ટ્રી, અને ગેસ્ટ પાર્કિંગ પણ અંદર જ છે, 2 વ્હીલ 4 વ્હીલ બંનેમાં. આ પણ સિનિયર સિટીઝન માટે છે. આખું ગાર્ડનિંગ અને મેઇન રોડ ટચનો આ પ્રોજેક્ટ, જે કોર્નરનો પ્રોજેક્ટ છે. અને આપણો ફ્લેટ છે ને દરેક સાઈડથી ફૂલ્લી હવા ઉજાસ મળી રહે ને એવો આ ફ્લેટ. બધાને અલોટેડ કાર પાર્કિંગ છે. એક સ્વિમિંગ પુલ નથી, બાકી બધી જ ફેસિલિટી અહીંયા મળી જશે. પાર્કિંગ, CCTV કેમેરા, ફાયર સેફટી, ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આ બધું જ તમને અહીંયા મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ ફ્લેટ બાય કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. રિયલમાં ફ્લેટ લેવો છે, રિયલ પ્રાઇમ. મિસ ન કરતા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ વેરી મચ. બેલ આઇકન પ્રેસ કરી દેજો, ભૂલતા નહીં. અને સપોર્ટ કરવા માટે પ્લીઝ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.